નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ભુજના હમીરસર તળાવમાં ડૂબી જવાના કારણે આધેડનું મોત થયું હતું. 3 દિવસમાં ડૂબવાની બીજી ઘટના સામે આવી છે. મળતી વિગતો મુજબ હમીરસર તળાવમાં બપોરના અરસામાં પાવડી પાસેથી કોઈ વ્યક્તિ ડૂબી ગયો હતો, જે બાબતે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી તપાસ શરૂ કરવામાં આવી હતી. 2.5 કલાકની કામગીરી બાદ ડૂબી ગયેલા વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો હતો. ખારી નદી રોડ પર અંજલિનગરમાં રહેતા 43 વર્ષીય જીતેન્દ્રસિંહ ચૌહાણનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. અવારનવાર બનતા મોતના બનાવોથી ચિંતા ફેલાઈ છે. તો ભુજ નખત્રાણા હાઈવે પર માનકુવા નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો. મળતી વિગતો મુજબ ભુજના કોવાઈનગર ખાતે રહેતા 20 વર્ષીય ઈશ્વર વાઘેલા પોતાની બાઇકથી જઈ રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારતા ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હતી, જેઓને સારવાર માટે જીકે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અંજારમાં મેઘમાયા સોસાયટી બહાર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતી યુવતીએ આપઘાત કર્યો હતો. અંજાર પોલીસમાંથી મળતી વિગતો મુજબ 18 વર્ષીય હર્ષિતા મહેશ્વરીએ કોઈ અગમ્ય કારણોસર પંખામાં વાયર બાંધીને આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. માંડવી તાલુકાના ત્રગડી ગામે રહેતા લિસ્ટેડ બુટલેગર યુવરાજસિંહે પોતાના ગામમાં દારૂ મંગાવી કટિંગ કરતો હતો, ત્યારે એલસીબીએ દરોડો પાડી 41,45,000નો દારૂ પકડ્યો હતો. જોકે એક પણ આરોપી મળ્યા નથી. માંડવી તાલુકાના ત્રગડી ગામની દક્ષિણ બાજુમાં સરકારી પડતર જમીનમાં દારૂનું કટિંગ થતું હોવાની બાતમી મળી હતી. ત્રગડીના યુવરાજસિંહ ઉપરાંત ખાનાયના જીતુભા ઉર્ફે જીતીઓ મંગળસિંહ સોઢા, નિલેશસિંહ નવભા જાડેજા, સંજયસિંહ નવભા જાડેજા, મેહુલસિંહ ચંદુભા ઝાલા તથા ત્રગડીના દિવ્યરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજાએ તેમના સાગીરતો સાથે મળીને ગુજરાત બહારથી ગેરકાયદે દારૂ મંગાવી કટિંગ કરતા હોવાની બાતમી મળી હતી, જેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં દારૂ મળ્યો, પરંતુ એક પણ આરોપી મળી આવ્યો નથી. એલસીબી દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે વિવિધ બ્રાન્ડની કુલ 1,632 બોટલ, બિયરના 10,752 ટીન તેમજ દારૂના કટિંગ માટે વપરાયેલા 9 વાહનો મળીને કુલ 1,65,00,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. જેથી લિસ્ટેડ બુટલેગર ત્રગડીના યુવરાજસિંહ વૈજુભા જાડેજા, ખાનાયના જીતુભા જીતીઓ મંગલસિંહ સોઢા, ત્રગડીના નિલેશસિંહ નવભા જાડેજા, સંજયસિંહ નવભા જાડેજા, મેહુલસિંહ ચંદુભા ઝાલા, દિવ્યરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા સહિતનાઓ વિરુદ્ધ માંડવી મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. ઉલ્લેખનીય છે કે 2.5 મહિનામાં એક જ બુટલેગરનો 3.25 કરોડનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. રાજસ્થાન પોલીસની આકસ્મિક તપાસમાં ગેરકાયદે નાણાંની હેરફેરનું મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. હરિયાણાથી કચ્છના ગાંધીધામ આવી રહેલ એક કારમાંથી રાજસ્થાન પોલીસે લાખોની રોકડ સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પ્રારંભિક તપાસમાં ગેરકાયદે નાણાકીય હેરફેર કોઈ હવાલા કાંડ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આવકવેરા વિભાગને તેની જાણ કરી આગળની તપાસનો દોર આરંભ્યો છે. આગામી દિવસોમાં તપાસના તાર ગાંધીધામ પહોંચશે. પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્થાનના સિરોહીના આબુ રોડ રેઇકો પોલીસે ગેરકાયદેસર રોકડની હેરફેર અંગે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે અને હરિયાણાથી નીકળી ગાંધીધામ આવતી સ્કોર્પિયો કારમાંથી 20,50,000 રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. આ કેસમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે અને કાર પણ જપ્ત કરી છે. રોકડ અંગે કોઈ માન્ય દસ્તાવેજો ન મળતા પોલીસે કાર્યવાહી કરી હતી. કારમાં સવાર 3 વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તેઓ રોકડ અંગે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. કારની તલાશીમાં 20,50,000 રૂપિયા રોકડા મળી આવ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ રાજેશકુમાર કશ્યપ, પ્રદીપકુમાર જાટ અને રાજકુમાર જાટ તરીકે થઈ છે. આ 3 આરોપીઓ હરિયાણાથી ગુજરાતના ગાંધીધામ જઈ રહ્યા હતા. પોલીસે જરૂરી કાર્યવાહી કરી કાર અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. અંજારમાં વ્યાજખોરી બાબતે ફરિયાદ નોંધાવાઈ હતી. મળતી વિગતો મુજબ મૂળ ધ્રાંગધ્રાના હાલે વરસામેડીમાં રહેતા દીપક કુમાર જાદવે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમણે આરોપી આંબાપરના વાલાભાઈ બકોત્રા પાસેથી 40,000 રૂપિયા 8% વ્યાજ લીધા હતા, જેના બદલામાં 1,15,200 રૂપિયા ચૂકવ્યા હતા. તેમ છતાં પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી અપાતા અંજાર પોલીસમાં ગુનો દાખલ કરાવાયો હતો. આ તરફ ગાંધીધામ તાલુકાના મીઠી રોહરમાં ફરિયાદી ઇકબાલ બાપડાએ પોતાના ઘર માટે આરોપી રૂક્ષાના હરીફ કક્કલ અને હનીફ કક્કલ પાસેથી 1 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. થોડા રૂપિયા પરત આપ્યા હતા. 3 મહિનાથી ફરિયાદી પાસે રૂપિયા ન હોવાથી હોટલે આવી ધાક ધમકી કરવામાં આવતા બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.
અબડાસા તાલુકાના નલિયામાં પીજીવીસીએલ કચેરી ખાતે જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ ફૂલેકું ફેરવતા નલિયા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મળતી વિગતો મુજબ વાડાપદ્ધર ગામે રહેતા ફરિયાદી જયદીપસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે આરોપી મોટા જામનગરના આસિફ સૌમાં પીજીવીસીએલમાં નલિયા ડિવિઝન ખાતે જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. તેણે પોતાના દીકરાની તબિયત ખરાબ હોવાથી 2 દિવસ માટે વતન જામનગર જવાનું જણાવી ફરિયાદી પાસે અલ્ટો કાર મેળવી હતી. 50,000ની આ ગાડી લઈને કર્મચારી પરત આવ્યો ન હતો. દરમિયાન પીજીવીસીએલના નાયબ ઇજનેર જયકુમાર ઠાકરે જણાવ્યું હતું કે આ સરકારી કર્મચારીએ ગામમાં અલગ અલગ ગ્રાહકો પાસેથી વીજ કનેક્શનના બાકી લેણાની ઉઘરાણી કરી હતી. નવા વીજ જોડાણ અને બાકી બિલના 81,400 રૂપિયા ઉઘરાવી ગ્રાહકોને પહોંચ ન આપી પીજીવીસીએલમાં રૂપિયા જમા કરાવ્યા ન હતા અને સરકારી નાણાંની ઉચાપત કરતા નલિયા પોલીસમાં 2 અલગ અલગ ફરિયાદ નોંધાવાતા તપાસ હાથ ધરાઈ છે. ગાંધીધામના નવી સુંદરપુરી વિસ્તારમાં રહેતા એક યુવાને ક્રેડિટ સોસાયટીમાં રૂપિયા ભર્યા બાદ તેને વ્યાજ સહિત રૂપિયા 2,84,361 પરત મળ્યા ન હતા, જેથી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. સુંદરપુરીમાં રહી એસેસરીઝ વેચવાનું કામ કરતા પ્રવીણ વાસંત રાઠોડે ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે અગાઉ ક્રેડિટ સોસાયટીના ભાવિન ઠક્કર અને પ્રભુ નાથાણી સાથે સંપર્ક થયો હતો. બાદમાં ફરિયાદીના ભાઈનું અવસાન થતાં તેમની દીકરી મિષ્ટીના સારા ભવિષ્ય માટે આ બંનેના કહેવા મુજબ ફરિયાદીએ તેમની આ સોસાયટીમાં દરરોજના 600 રૂપિયા ભરવાનું શરૂ કરાવ્યું હતું, જે માટે આરોપીઓએ ફરિયાદીને ડિપોઝિટ બુક આપી હતી, જેમાં રકમ જમા કરાવતી વખતે દરરોજ સહી કરાતી હતી. 1 વર્ષ સુધી આ રકમ ભર્યા બાદ ફરિયાદી આ બંને પાસે વ્યાજ સહિત રૂપિયાની માંગણી કરવા જતા પૈસા અપાતા ન હતા. બાદમાં ભાવિન ઠક્કરનું અવસાન થતાં ફરિયાદીએ પ્રભુ નાથાણી પાસે વારંવાર પૈસાની માંગણી કરવા છતાં રકમ અપાતી ન હતી, જેથી ઠગાઈ થતા ફરિયાદ નોંધાવાઈ હતી. હની ટ્રેપના નામે રૂપિયા પડાવવાના મામલાઓ સામે આવી રહ્યા છે. વધુ એક ગેંગ સક્રિય બની છે. તાજેતરમાં માંડવીના યુવકને ફસાવ્યા બાદ હવે સુખપરના વૃદ્ધને ફસાવી 60,000 પડાવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. બંને ઘટનામાં ફસાવનારી યુવતી એક જ હોવાનું સામે આવ્યું છે. આ બાબતે સુખપર ગામમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ગીતા કોટેજ આશાપુરા નગરમાં બુસરા નામની મહિલાના મકાનમાં બનાવ બન્યો હતો. આરોપી હેમલતા ઉર્ફે સોનુએ ફોન કરી ફરિયાદીને મોહજાળમાં ફસાવી એકાંતમાં મળવા બોલાવ્યા હતા. 1.5 માસ પૂર્વે હેમલતા ફરિયાદીને આરોપી બુસરાના મકાનમાં લઈ ગઈ હતી, જે અગાઉથી રચેલા ષડયંત્ર મુજબ બુસરાની સ્વખુશીથી ફરિયાદી સાથેની અંગત પડો દરમિયાન એકાએક આરોપીઓ કમલેશ વર્મા, ભગવત રાણા અને ટૂંકા વાળવાળી અજાણી મહિલા આવી પહોંચ્યા અને આ ત્રણેય પોતાની ઓળખ પોલીસ તરીકેની આપી હતી. ફરિયાદીને દંડાઓ વડે માર માર્યો હતો. કમલેશે પોતાની કમર પર લટકાવેલી રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન આરોપી બુસરા ફરી ગઈ અને સહ આરોપીઓને ફરિયાદીએ તેની સાથે બળજબરી કરવાની કોશિશ કર્યાનું જણાવી દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 3 લાખની માંગણી કરી હતી. ફરિયાદી પાસેથી 10,000 તથા ઘરેથી 50,000 એમ કુલ 60,000 બળજબરીથી કઢાવી બાકીના રૂપિયા નહીં આપે તો ફોટા વિડીયો વાયરલ કરવા અને ફરિયાદીના પરિવારના સભ્યોને નુકસાન કરવાની ગર્ભિત ધમકી આપી હતી, જેથી એ ડિવિઝન પોલીસમાં 5 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સૂત્રોના મતે પોલીસ તરીકેની ઓળખ આપનાર બંને શખ્સોને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભુજ તાલુકાના લોરિયા ગામની સીમમાં સર્વે નંબર 769 187 પૈકી એક વાડા ખેતરને પચાવી પાડવા માટે ખેડ કરી ખેડૂત પર ટ્રેક્ટર ચડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો, જેથી માધાપર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જુરા કેમ્પના ખેડૂત દાનસિંહ વેસલજી સોઢાએ જણાવ્યું હતું કે આરોપી લોરિયાના જગમાલસિંહ ચમાજી જાડેજા, વિજયસિંહ રાણાજી જાડેજા, રાણુભા ચમાજી જાડેજાએ ફરિયાદીનું ખેતર પચાવી પાડવા માટે ટ્રેક્ટર વડે ખેડ કરી 1 લાખનું ખેતર બગાડ કર્યું હતું, તેમજ ફરિયાદી પર ટ્રેક્ટર ચડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં એલસીબી દ્વારા જગમાલસિંહની ધરપકડ કરવામાં આવી છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ખેડૂતોને ખાતર મળી રહે તે માટેના પૂરતા પ્રયાસો કર્યા છે, છતાં પણ સતત તેની અછત જ ઊભી થઈ રહી છે. દરમિયાન કચ્છમાં પણ મોટા પ્રમાણમાં યુરિયા ખાતરની અછત થતા કાળાબજારીની સ્થિતિની ઘટનાઓ પણ સમયાંતરે બહાર આવતી હોય છે. મળતી વિગતો મુજબ કેન્દ્ર સરકાર કક્ષાએથી જ યુરિયા ખાતરનું ગેરકાયદેસર સંગ્રહ કરનારા, ગેરવપરાશ કરનારાઓ તેમજ કાળાબજારી કરનારાની સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવાના આદેશો છૂટ્યા છે. ગુજરાતના સરકારના કૃષિ વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે. તે રીતે આજે વહેલી સવારથી યુરિયા ખાતરની કાળાબજારીને લઈને તપાસ ટીમોએ મોટા પ્રમાણમાં કચ્છમાં ત્રાટકી હતી. કચ્છમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં આવેલી પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીઝમાં
અમુક બની બેઠેલા પ્લાયવાળાઓ મોટા પ્રમાણમાં યુરિયા ખાતરનો વપરાશ ગેરકાયદેસર રીતે કરી રહ્યા છે. તેઓને ગ્લુ બનાવવા માટે યુરિયા ખાતરની મોટી આવશ્યકતા રહેતી હોય છે. આ પ્લાયવુડવાળા જો ઇન્ડસ્ટ્રીયલ ગ્લુનો તેમાં ઉપયોગ કરે તો ખૂબ જ મોંઘું પડી જતું હોય છે. જ્યારે સબસિડીવાળું યુરિયા ખાતર તેઓને પાણીના ભાવે મળી જતું હોવાથી ખૂબ જ મોટા પ્રમાણમાં આ ખાતરનો ગેરકાયદેસર રીતે વપરાશ અહીં કરવામાં આવી રહ્યો છે. જેના કારણે આજે સવારથી ભચાઉના ચોપડવા, લુણવા, ચિરઈ સહિતના વિસ્તારોમાં આવેલી અમુક પ્લાયવુડની ફેક્ટરીઓમાં રાજ્ય સરકાર દ્વારા રચિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓની અલગ અલગ ટીમોએ વિવિધ પ્લાયવુડવાળાઓ પાસે પડાવ નાખી દીધો છે. તેના પગલે યુરિયાની કાળાબજારી કરનારાઓમાં રીતસરો ફફડાટ વ્યાપી ગયો છે. પૂર્વ કચ્છમાં જીએસટી બોગસ બિલિંગ પ્રકરણ મામલે ધાકબેસાડતી કાર્યવાહી થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર જીએસટી વિભાગ દ્વારા ગાંધીધામ કોર્ટમાં 2 ફોજદારી ફરિયાદો દાખલ કરવામાં આવી છે. મેસર્સ આદમ સ્મિથ કોમોડિટીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 290 કરોડના નકલી બિલ ઇસ્યુ કરવામાં આવ્યા હતા, જેમાં 17 કરોડની જીએસટી ટેક્સ ક્રેડિટનો સમાવેશ થાય છે. અને નકલી બિલિંગ કૌભાંડનો મુખ્ય આરોપી આશિષ મદન પકડાયો હતો. બીજી ફરિયાદ મેસર્સ ઇમ્પેક્ટ પ્રાઇવેટ લિમિટેડના વરુણ ટંડન વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી, જેમાં 1086 કરોડના નકલી બિલિંગ અને 56 કરોડની જીએસટી ટેક્સ ક્રેડિટનો સમાવેશ થાય છે. આરોપી વરુણ ટંડનની ધરપકડ કરવામાં આવી હતી. બંને ફરિયાદો જીએસટી એક્ટની કલમો હેઠળ દાખલ કરવામાં આવી છે, કારણ કે એવું બહાર આવ્યું છે કે ગુનેગારોએ માલના પુરવઠા વિના બિલ ઇસ્યુ કરીને ઉચ્ચ વોલ્યુમ ટ્રાન્ઝેક્શન હોવા છતાં કોઈ ટેક્સ ચૂકવવામાં આવ્યો ન હતો, છતાં સમાન મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કર્યો હતો. જીએસટી વિભાગ અને ડીજીજીઆઈ વતી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અરુણ કુમાર ટંડન એડવોકેટ હાજર રહ્યા હતા.